નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજની કેબિનેટ બેઠકમાં પેન્શનરોના બાકી 18 મહિનાના ડીએ એરિયર્સ અંગે લેવાયો છે એક મહત્વપૂર્ણ નિર્ણય। તો પેન્શનર મિત્રો, શું લેવાયો છે આ નિર્ણય, જેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું। તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો। તો જોઈએ આજનો આ વિડીયો। તો 8મા પગાર પંચની વાતચીતમાં પગાર વધારાનો મુદ્દો મુખ્ય છે, ત્યારે કેન્દ્ર સરકારના કર્મચારીઓ પેન્શન, ભથ્થા, પ્રમોશન, આરોગ્ય સંભાળ લાભો અને નિવૃત્તિ સુરક્ષાને અસર કરી શકે તેવા ઓછા ચર્ચિત ફેરફારો પર પણ નજર રાખી રહ્યા છે। તો ફિટમેન્ટ ફેક્ટર ચર્ચા ઉપરાંતના મુખ્ય મુદ્દાઓ પર અહીં એક નજર નાખીએ મિત્રો। તો સૌથી પહેલા વાત કરીએ તો મોટા ભાગના કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે 8મા પગાર પંચને એક પરિચિત દ્રષ્ટિકોણથી જોવામાં આવી રહ્યું છે, એટલે કે પગાર અને પેન્શન વધારો સરકાર જ્યારથી આ કમિશન સાથે આગળ વધી છે ત્યારથી ફિટમેન્ટ ફેક્ટર ચર્ચાઓ સુધારેલી મૂળભૂત પગાર ગણતરીઓ અને પેન્શન અપેક્ષાઓ ચર્ચામાં પ્રભુત્વ છે તે ધરાવે છે। પરંતુ હેડલાઇનના આંકડા પાછળ ઘણી મોટી વાર્તા છુપાયેલી છે। તો દરેક પગાર પંચ ફક્ત પગાર વધારવા વિશે નથી, તે લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે વ્યાપક રોજગાર માળખાને ફરીથી કાર્યરત કરવાની તક પણ છે। તો ભથ્થા અને નિવૃત્તિ લાભોથી લઈને પ્રમોશન માળખા અને આરોગ્ય સંભાળ સહાય સુધી, અને આ એક વખતે ઘણા કર્મચારી જૂથો અંતિમ પગાર નવેમ્બરની જેમ ઓછા ચર્ચિત મુદ્દાઓ પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા હોય તેવું લાગે છે। તો 8મા કેન્દ્રીય પગાર પંચ હવે સક્રિય પરામર્શ તબક્કામાં પ્રવેશી ગયું હોવાથી ચર્ચાએ વેગ છે તે પકડ્યો છે, અને નવેમ્બર 2025માં સરકાર દ્વારા રચાયેલ આ પંચને કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર, પેન્શન અને સેવાઓની શરતોની સાથે સમીક્ષા કરવાનું કામ પણ સોંપવામાં આવ્યું છે। તો તાજેતરના મહિનાઓમાં તેણે કર્મચારીઓ, પેન્શનરો અને સંગઠનોના પ્રતિનિધિઓને આમંત્રણ આપ્યું છે અને હિસ્સેદારો સાથે વાતચીત કરી છે, અને તેની કાર્ય પ્રક્રિયાના ભાગરૂપે સલાહકારોની પણ શોધ છે તે કરી છે। તો સૌથી પહેલા વાત કરીએ તો અપેક્ષિત પગાર સુધારા ઉપરાંત કર્મચારીઓ ખરેખર શું જોઈ રહ્યા છે। તો સૌથી પહેલા વાત કરીએ તો ભથ્થાઓમાં મોટા ફેરફારો થઈ શકે છે, ફક્ત પગાર જ નહીં। તો પગારમાં ઘણીવાર ફેરફાર ધ્યાન ખેંચે છે, પરંતુ ભથ્થા, માસિક ટેક હોમ પગારમાં નોંધપાત્ર ફેરફારો છે તે કરી શકે છે। તો પગાર પંચ દરમિયાન ઘરભાડું ભથ્થું, પરિવહન ભથ્થું, બાળકોનું શિક્ષણ ભથ્થું, મુસાફરી સંબંધિત વળતર, મુશ્કેલ પોસ્ટિંગ માટે મુશ્કેલી ભથ્થા અને અન્ય ખાસ વળતર લાભોની પણ સમીક્ષા કરવામાં આવે છે। તો કેટલાક કર્મચારીઓ માટે, ખાસ કરીને મહાનગરો અથવા તો દૂરના મુશ્કેલીગ્રસ્ત વિસ્તારોમાં રહેતા કર્મચારીઓ માટે આ ઘટકો આવક પર ભૌતિક રીતે અસર છે તે કરી શકે છે। ત્યારબાદ જોઈએ તો કર્મચારી સંસ્થાઓએ ભૂતકાળની રજૂઆતમાં દલીલ કરી છે કે જો ભથ્થા વર્તમાન જીવન ખર્ચ સાથે સુસંગત ન હોય તો ખાસ કરીને ફુગાવા પછી તો પગારમાં સુધારો છે તે કંઈક અર્થ ગુમાવે છે। તો એનો અર્થ એ થયો કે 8મા પગાર પંચનો જે વાસ્તવિક લાભ ફક્ત સુધારેલા મૂળભૂત પગાર પર જ નહીં, પરંતુ પેરિફેરલ લાભોનું પુનર્ગઠન કેવી રીતે કરવું તેના પર પણ આધાર છે તે રાખે છે દોસ્તો। ત્યારબાદ બીજા મુદ્દાની વાત કરીએ તો પેન્શન નિયમોમાં અર્થપૂર્ણ ફેરફારો થઈ શકે છે। તો નિવૃત્ત અને નિવૃત્તિની નજીક રહેલા લોકો માટે પેન્શન ઘણીવાર પગાર કરતાં મોટી ચિંતાનો વિષય હોય છે। તો સરકારની શરતોમાં ખાસ કરીને નિવૃત્તિ લાભોનો સમાવેશ થાય છે, જેનો અર્થ એ થાય છે કે પેન્શન સંબંધિત માળખામાં મજબૂત રીતે ટેબલ પર છે દોસ્તો। તો આનાથી પેન્શન સુધારણા પદ્ધતિ, કૌટુંબિક પેન્શન માળખા
પરિવર્તન સંબંધિત ચિંતાઓ અને વૃદ્ધ પેન્શનરો દ્વારા ઉઠાવવામાં આવેલા સમાનતા મુદ્દાઓની અપેક્ષાઓ વધી જાય છે. તો પેન્શનરોના સંગઠનોએ ઐતિહાસિક રીતે સરળીકરણ, ન્યાયી સમાનતા માટે દબાણ કર્યું છે. તો ખાસ કરીને જ્યાં અગાઉના પગાર પંચના યુગમાં નિવૃત્ત લોકો વંચિત અનુભવે છે દોસ્તો. ત્યારબાદ જોઈએ તો એનપીએસ સંબંધિત નિવૃત્તિની ચિંતા વધુ તીવ્ર બની શકે છે. તો યુવાન કર્મચારીઓ ખાસ કરીને નિવૃત્તિ સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તો જૂના પેન્શન માળખા હેઠળ વૃદ્ધ પેન્શનરોથી વિપરીત પાછળથી ભરતી કરાયેલા કર્મચારીઓ રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ હેઠળ આવે છે. તો જ્યાં નિવૃત્તિ આવક સંચિત ભંડોળ અને બજાર સંકળાયેલ વળતર પર આધારિત હોય છે દોસ્તો. ત્યારબાદ જોઈએ તો તબીબી લાભો એક મોટી સમસ્યા તરીકે ઉભરી શકે છે. તો આરોગ્ય સંભાળ ફુગાવો એક ગંભીર નાણાકીય ચિંતા બની ગયો છે, ખાસ કરીને નિવૃત્ત લોકો માટે. તો ઘણા પેન્શનરો માટે વળતરમાં વિલંબ, સારવાર કવરેજની ચિંતાઓ અને સરકારી તબીબી માળખા હેઠળ પ્રવેશ સમસ્યાઓ વ્યવહારુ પીડાના મુદ્દાઓ રહે છે. તો કર્મચારી અને પેન્શનર જૂથો ઘણીવાર મજબૂત તબીબી સહાય પ્રણાલીઓ, વ્યાપક હોસ્પિટલ એક્સેસ અને સરળ દાવાઓની પ્રક્રિયાઓની માંગ છે તે કરે છે. તો જાહેર ચર્ચામાં આ સૌથી વધુ દેખાતી માંગ ન હોઈ શકે, પરંતુ તે ઘરના નાણાકીય બાબતોને ખૂબ જ વાસ્તવિક રીતે અસર છે તે કરે છે દોસ્તો. તો દોસ્તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.